સાધુ સંતો, ધર્મગુરુઓ અને રાજકારણીઓ ને બેને અદ્ભુત બને છે. આ લોકોને કોઈ તકલીફ નથી એકબીજાથી. તમને ખબર છે આશારામ બાપુના અંગત શિષ્ય કોણ? લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્રભાઈ મોદી, આ બધા જ. સ્વામિનારાયણમાં પ્રમુખ સ્વામી, ત્યાં આગળ તો નરેન્દ્રભાઈએ ઘર હોય એમ જવું પડે, નરેન્દ્રભાઈએ મોરારી બાપુ પાસે જવું પડે. બધી જ જગ્યાએ આ રાજકારણીઓ જાય છે. કેમ? કારણ કે દરેક સંતને માનનારા 1 કરોડ 2 કરોડ કરતા વધારે લોકો છે, બધા સંતને. હવે જો તમે સંતને સાધી લો તો એ વિસ્તારના 1 કરોડ 2 કરોડ લોકો તમને મત આપશે કે નહીં? તો એ વિસ્તારની ચૂંટણીઓ તમે જીતશો કે નહીં? એટલા માટે રાજકારણીઓ અને સંતો ની વચ્ચે જે ક્લાસિક ટ્યુનિંગ છે એ વિચાર ન કરો. હજી આ શિવરાત્રિએ જ અમિત શાહ સદગુરુના આશ્રમમાં જઈ અને જલસા કરી આવ્યા અને કરાવી આવ્યા. હવે સદગુરુ જે ગેરકાનૂની રીતે જમીનો પચાવી પાડી છે, જે કરી રહ્યા છે, એ અમિત શાહ પાસે માફ કરાવી લેશે.